બોલો વાણીનાથ ગોવિંદગીરી બાપુની જય। આપણી રૂઢી પરંપરા સન્માનની આપણી જે પરંપરા અને અક્ષરથી કર્યું। હવે હું આપણા કાર્યક્રમને આગળ વધારવા માટે હું રમેશભાઈ ગલોડિયાની વિનંતી કરીશ આવો અને સર્વે પ્રભાતભાઈ રબારી મનુ અલ્પેશભાઈ તરફ તથા રબારી શંકરભાઈ તરફ તથા રબારી વિષ્ણુભાઈ તરફ તથા અમિતભાઈ તરફ આ સર્વેનું સન્માન કરતો તથા આપણા રબારી સમાજના આગેવાનો ભાઈઓ બહેનો તથા સર્વ લાભ સહયોગનું હું રબારી સમાજ સેવા ટ્રસ્ટ જામનગર વતી સર્વેનું ભાવ જેટલું હાર્દિક સ્વાગત કરું છું। બોલો માણેકના ભગવાનના ચરણોમાં ધરીએ એ ભાવથી અને અમારું આ સન્માન આપ લેશો અને ચોક્કસ અમને માર્ગદર્શન અને આપણી અનિદ્રષ્ટિ અમારા ઉપર કાયમ માટે વરસતી રહે તેઓ અલ્પેશભાઈ માલજીભાઈ પરસોત્તમ અજયભાઈ અમિતભાઈ દેણક બિપિનભાઈ ના કોઈ બિપિનભાઈ બાજુ અને આપણા જે મંદિરનો આજ સુધી આપણો કેવો ઇતિહાસ રહ્યો છે એની પૃષ્ઠભૂમિ શું છે કેવી રીતે બને છે એના વિશે બાબરભાઈ મહારાજની જય, સંત સદાનંદ ધર્મની જય, નાથ પિહોતરની જય। આપણા વગણે આજ તો આપણા સંત શિરોમણ એવા જનમહરી બાપુ આપણને અહીંયા પધાર્યા છે। જે આહાડ મહિને વરસાદની વાટ જોઈએ એ રીતના બાપુનું ગાડીમાં કીધું તો એ રીતના અમે વાટ જોઈ રહ્યા છીએ। ત્યાં તો જેનો હાડું મેં છોડ્યો હોય એ બાપુ આપણા વગણે આવ્યા છે। આપણી ભૂમિ પાવન થઈ જશે અને અમને વિશ્વાસ છે આ ભૂમિકા પર આવ્યા જે સંત આવ્યા જે સારા શિરોમણ લઈને આવ્યા છે તે આપણને સારું પરિણામ મળશે। બાપુની વાત કરું તો આ ઇતિહાસ એવો છે બાપુ આપણી જે જૂની જગ્યા મોરેકનાથ જે બનાસકાંઠામાં છે તે જ જગ્યા હતી એ જગ્યા પર આપણી પરંપરા ચાલતી હતી। આપણા વડીલોએ આગળ જે દીવો બાંધેલો હતો તે ચલાવતા હતા તો મહંતો પણ હતા। એ સમયનો સંજોગ આવ્યો એટલે ત્યાં આગળ થોડું
મંદિર બનાવીએ એમાં હું સહમત છું. બાપુના શબ્દો આપણા વડીલે ઉપાડી લીધા. અહીંયા આવીને આ ભૂમિ આ ગાડુ પંચાયતની જમીન હતી. એ જમીન વડીલોએ આગળ થોડું નિરીક્ષણ કરેલું હતું, પંચાયતમાં નોંધ કરાયેલી હતી. એટલે કે ભાઈ આપણા અહીંયા સાબરકાંઠાની સરહદમાં આવે અને હાઈવે પડશે એટલે બાપુ અહીંયા બનાવ્યું. બનાવીને પાછળ પડ્યા. એનું પરિણામ લેવા પહેલા ઘણી વાર લાગી, પણ સાહેબ આપણા જે સપરાભાઈ નાયબ મામલતદાર ખરા એ બાપુના સેવક હતા. અમે નહીં મળ્યા, એમને બહુ મદદ કરી અને બાપુના સહાય હતી આ જમીન આપણા નાનું થઈ ગઈ અને એને કરાયું. એને કરાવીને આ મંદિર બનાવ્યું. બાપુને મંદિર બનાવ્યું. વાણીનાથના તરફથી આ મંદિર બન્યું. બાપુ અહીંયા આવતા બધું ગોતકામ કરી દીધું, બધું થઈ ગયું અને એની પ્રતિષ્ઠા થઈ. એની પ્રતિષ્ઠા કરી એ વખત સામાન્ય બાવા મનતા એક સુખદેવ કરીને બાપજી મળ્યા હતા, પણ એ બાપજી દેવ થઈ ગયા. દેવ થયા પછી કોઈ બાવા હતા નહીં. બાપુને વિનંતી કરી. બાપુએ એવું કીધું કે ભાઈ અહીંયા પણ બાવા નથી, પણ જો તમારે નિભાવવું હોય તમે તો બને નભાવો, તમે ગમે તે ભાવો લાવો. અને બાપજી કોઈ બાવા મળ્યા નહીં. અમે બધા વડીલો જ્યાં અને એમની વિનંતી કરી અને ભગવાનદાસ બાપુનું જેમ કીધું એટલે ભગવાનદાસ બાપુ તૈયાર થયા. એ માઢવા બાપુને રૂબરૂ તો લઈ ગયા અને બાપુનું હાલ આવ્યા અને બાપુના હાથે સાદર ઉઠાવી મંત બનાવ્યા અને આ મંદિરનું મૂક્યું. સમય આવ્યો એટલે બાપુના બે જગ્યાએ તો માઢવાએ ચાલતું હતું અને અહીંયા ચાલતું હતું. બાપુ કીધું મારે અહીંયા કોઈ સ્થળ નહીં એટલે હું રહી શકું નહીં. એટલે બાપુ ના રહ્યા. એના પછી મેં બીજા બાવો મળ્યા. એ પણ બાપુ તમારી જગ્યા છે અને તમારે તમે કીધું મને ટોપો કરાવ્યો. આજે બાપુ તમારા દોરી અનુસાર તમે સમાજ દ્વારા પાછળ થઈ શકે ઉભો છો. તો આ મંદિરનું ઉદ્ધાર થયો આપણે અમે સમાજ વતીથી નમ્ર વિનંતી કરીએ છીએ. અને વિશ્વમાં વાણીનાથનો જે ડંકો વગાડી દીધો અને ઇવન મોદી સાહેબને પણ કહેવું પડે કે વાણીનાથે તો વટ પાડી દીધો. એવો જે જશ આજે ગામે ગામમાં કોઈ પણ માણસ જાય, છેવાડાનું ગામ હોય, ભલે કોશીના તાલુકાનું ગામ હોય, તેને ખબર હોય કે રબારી સમાજને એક મોટો પ્રસંગ બનાવી વાણીનાથનું. અને ખરેખર આવા પ્રસંગને ઉજવવા માટે, રબારી સમાજનું નામ લેવા માટે, રબારી સમાજની ગૌરવ વધારવા માટે, રબારી સમાજની જે ગૌરવની છાતી ફૂલાય એ નાતું યશપાદીજી હોય તો આપણા બાપુશ્રી જયરામગીરી બાપુશ્રી. તો એના જયરામગીરી બાપુ આપણે આમાં બધા છે. ખરેખર આપણે બહુ આમ અહોભાગી છે, આપણે બહુ નસીબદાર છે કે ખરેખર આપણા આંગણે પધાર્યા છે. હવે હું જયમલભાઈને વિનંતી કરું કે આપણે બાબરભાઈએ વાત તો કરી, પણ હવે આપણે શું કરવા માંગીએ છીએ અને હવે આપણે શું કરવું કે ભાઈ આપણા એક સરસ મજાની જગ્યા છે, વડીલો આપણે વારસામાં આપીને ગયા, પણ એ વારસા માટેનું છે એને આપણે ઉજાગર કરવાનું છે. તો એના માટે બાપુના આશીર્વાદ તો આપણને મળશે. આપણે બાપુના આશીર્વાદ મેળવવા માટે મળે જ છે બધા. તો જયમલભાઈને વિનંતી કરી કે જયમલભાઈ આવો અને આપના વિચારો સમાજ સમક્ષ મૂકો. આજે અનેરો આનંદ એવો છે કે આપણા એક મોટામાં મોટું મંદિર આપણું વાણીનાથ ગુજરાત લેવલનું નવા તો પ્રતિષ્ઠા થયા પછી વિશ્વ લેવલનું થઈ ગયું છે. એટલે એવા ધર્મગુરુ આપણા અહીંયા પધાર્યા છે. તો ખરેખર એમને આપણે વારંવાર નમસ્કાર કરીશું. ખરેખર અમારા આમંત્રણને માન આપ્યું આપ બાપુ ખરેખર પધાર્યા એટલે અમારો આજે આનંદ માતો નથી. હવે બાબતોએ બધી મંદિર વિશે વાત કરી બાપુ અને આપને અમે ધ્યાન દોર્યું તે વખતે દરેકની મનોરથ એક જ છે. અહીંયા જે આવ્યા છીએ અને જે જે આત્માઓ છું એ દરેકની આત્મા એક જ કહે છે કે ભાઈ વાણીનાથ એટલે બાપુ બહુ કહેતા નથી, પણ આટલું વાણીનાથ વતી અને જે સંતો આપણા મહંતો જતા રહ્યા છે એમની કંઈક આશા પૂરી થાય એના માટે કંઈક આ થતું હોય તો શું માનું. એટલે બાપુ અમારે ખૂબ આગ્રહ કરી વિનંતી છે કે આ જગ્યા આપ સંભાળો અને તમારા થતી કરો અને અમને જે કહેતો અમે ખરેખર કે આજે તૈયાર છીએ બાપુ. જય હિન્દ, જય ભારત, જય વાણીનાથ. દોર છે બાપુને આપીએ છે અને બાપુના આશીર્વાદ આપણને મળે. બાપુના આશીર્વાદ મળવાના છે. તો હવે બાપુને બીજા અમારે ત્યાં સુરેન્દ્રનગરના બે ભાઈઓ હતા, એ આયા તો કે મારે ત્યાં બાપુના દર્શન કરવા, તો એ પણ એમનું કામ કરતો જેસીબીનું કામ મૂકી અને અહીંયા આયા છેક સુરેન્દ્રનગર. આજે સરસ મજાની જગ્યા આપણા બધા માટે જ્યારે વાત કરીએ છીએ આનો ઇતિહાસની આપણા બાબરભાઈએ સમસ્ત આખો ઇતિહાસ જે હતો અભ્યાસ કરવામાં એ બધો જ ઇતિહાસ અમને બતાવ્યો કે ક્યાંથી આની શરૂઆત થઈ રહી, કેવી રીતે આપણે આનું આયોજન કરેલું.
સર્વપ્રથમ વાળનાથ મંદિરથી આપણે સુખદેવ ગુરુજી મહારાજને મૂકેલા હતા અને બહુ બધા સમય સુધી અહીંયા રહીને સંસ્થા જ્યારે અહીંયા શરૂઆત ત્યાંની હતી ત્યારથી લઈને ત્યારે એ સંભાળતા હતા અને ખૂબ સારી રીતે સંસ્થાને પણ નિર્વહનની કામ એમણે કરેલું. અત્યારે જ્યારે વર્તમાન સમયમાં આપણે બધા અને એક નેટવર્ક વધે દરેક ગામે ગામ સુધી એ નેટવર્ક ઉભું એમાં આવ્યા